સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. મેથેમેટિક્સ ટૂલ્સનો આજે આપણો બીજો લેક્ચર છે. ફર્સ્ટ લેક્ચરમાં 3 પોઈન્ટની ડિસ્કશન કરી ગયા હતા. ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન, ત્યારબાદ જોઈ ગયા હતા બાયોનોમિયલ ફોર્મ્યુલા અને ત્યારબાદ જોઈ ગયા હતા લોગેરિધમ. તો હવે એમાં કોઈ ડાઉટ હશે નહીં. આજે નવો ટોપિક ચાલુ કરવાનો છે અને જે ફિઝિક્સ માટે ખૂબ અગત્યનો છે અને એનું નામ છે ડેરિવેશન, અથવા તો ગુજરાતીમાં કેવું હોય તો એને કહી શકાય વિકલન. શું કહેવાના છીએ? વિકલન. ઇંગ્લિશમાં કેવું હોય શું કહેવાય? ડેરિવેશન. ઓકે, હવે વિકલન શું છે એ વસ્તુ સમજતા પહેલા થોડાક એક્ઝામ્પલ તમને આપીને બતાવું. હું તમને એમ કહું કે કોઈ પણ વસ્તુ બદલાતી હોય તો કોઈ બીજા પદાર્થની સાપેક્ષે જ બદલાતી હોય કે નહીં. હું એમ કહું કે મારું સ્થાન બદલાય છે અત્યારે, તો મારું સ્થાન કેની સાપેક્ષે બદલાય છે? તો કે ભાઈ સમયની સાપેક્ષે બદલાય છે. પહેલી સેકન્ડે કોઈ હું અહીંયા હતો 9:05:15 હું અહીંયા હતો, 9:05:17 હું અહીંયા છું. તો મારો સમયમાં જે ફેરફાર થાય છે એની સાથે સ્થાનમાં પણ ફેરફાર થાય છે. તો મારું સ્થાન બદલાવાનું છે તો કોની સાપેક્ષે બદલાવાનું છે? તો કે સમયની સાપેક્ષે બદલાવાનું છે. ક્લિયર છે? હું તમને એમ કહું કે કોઈ એક રાશિ છે, એક રાશિ બદલાય છે, રાશિનું નામ જ એક છે, એક બદલાય છે. સિમ્પલ ભાષામાં સમજવા માટે ખાલી વાત છે. કોની સાપેક્ષે બદલાય છે? તો કે ભાઈ બેની સાપેક્ષે બદલાય છે. એક બદલાય છે તો કે ભાઈ બેની સાપેક્ષે બદલાય છે. આને સિમ્પલ ભાષામાં શું કહેવાય? 1/2. બેની સાપેક્ષે એક. આને શું છે? બેની સાપેક્ષે એક. આ બધું તને અઘરું લાગતું હશે. 10મા ધોરણનું એક એક્ઝામ્પલ યાદ કરાવું તમને. n1/n2 તમે વક્રી પૂર્ણાંક લખતા હતા. માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી પૂર્ણાંક યાદ કરો. અને આને તમે આવી રીતે લખતા હતા. માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી પૂર્ણાંક. આ ક્લિયર કે નહીં? તો કોઈ પણ એક રાશિ, હું તમને એમ કહું કે પાણીનો વક્રી પૂર્ણાંક ભાઈ 1 છે, અથવા હું એમ કહું કે પાણીની ઘનતા છે એ 1000 છે, તો કોકને પેરામીટર તો રાખ્યું હશે કે નહીં? 1000 એમનેમ તો તમે કહી નથી દેતા. સમજાય કે નહીં? કોઈ એક રાશિને ધ્યાનમાં રાખીને બાકી બધી વસ્તુ આપણે વાપરીએ છીએ. તો કે ભાઈ આવા એક્ઝામ્પલ નહીં સર, અમને વ્યવસ્થિત એકાદું એક્ઝામ્પલ આપો કે જેમાં અમે ઇઝીલી આપણે મગજમાં બેસી જઈએ. ચાલો, માનો કે આપણી પાસે કોઈ એક ઢાળ છે. શું છે? આવી રીતે કોઈ એક ઢાળ છે. એમાં તમે ધ્યાનથી જુઓ, આ બે બિંદુ છે. આટલું જે ડિસ્ટન્સ છે ને એ એક્સ છે, અથવા તો ચેન્જ ઇન એક્સ છે. આ એક્સ એક્સિસ છે ને, એક્સ માં થતો ફેરફાર. જો જેમ જેમ તમે આગળ વધશો એમ એક્સ માં ફેરફાર વધશે. એની સામે વાય માં પણ ફેરફાર વધશે કે નહીં વધે? તમે ઢાળને શું કહેતા હતા? સ્લોપ. સ્લોપ એટલે ઢાળ. ઢાળ એટલે બીજું કાંઈ નથી, tan θ. અને અહીંયા તમે θ આપી દો એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય કે નહીં? તો શું થશે? ΔY/Δx. આ બીજું કાંઈ નથી, વાય માં થતો ફેરફાર છેદમાં એક્સ માં થતો ફેરફાર. સાંભળજો, હું તને બે ત્રણ, જો આ બધી વસ્તુ ખાલી જાણકારી માટે છે, કામની વસ્તુ થોડીક વાર પછી ચાલુ થશે, પરંતુ વિકલન શા માટે આપણે શીખીએ છીએ થોડીક માહિતી આપી દઉં. બાકી 12મા ધોરણમાં તમારે આખું ચેપ્ટર મેથ્સમાં આવવાનું છે વિકલન. ત્યારે તમને આ બધી વસ્તુ લલ્લુ જેવી લાગશે મેથ્સ વાળાને, પરંતુ બાયોલોજી વાળાને તો આટલી જ વસ્તુ કરવાની છે. આ બધી વસ્તુ ખાલી સમજાવું છું કે વિકલન ખરેખર શું છે. હવે સાંભળજો, વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર, એટલે કે એક્સ ની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર. સિમ્પલ ભાષામાં શું છે? એક્સ ની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર. ફોર એક્ઝામ્પલ, એક્સ હું વધારી દઉં, એક્સ ને વધારીને હું અહીં લગીને લઈ આવું. સાંભળજો, એટલે આટલું મેં વધારી અહીં લગીને લઈ આવ્યો, આ લાઈન વધે કે નહીં વધે? સાંભળજો, તો એક્સ જો અહીં લગીને વહી આવ્યો, તેની સામે વાય પણ વધ્યા કે ના વધ્યા? એક્સ બદલાય છે, એની સાપેક્ષે વાય પણ બદલાય છે. આ તો એકદમ સીધી લાઈન છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો સમજવા માટે, ફોર એક્ઝામ્પલ આવી કોઈ લાઈન હોય તો, આવો કર્વ હોય તો, આ બે બિંદુ વચ્ચેનો મારે ઢાળ જોતો હોય તો એક્ઝેક્ટ સીધી રેખા મને મળવાની છે નહીં. વચ્ચે તો કેવો ભાગ છે? કર્વ ભાગ છે, વક્ર ભાગ છે, વક્ર. તો આવા સંજોગોમાં શું થાય? આ તમારા માટે Δx થઈ ગયું, આ તમારા માટે Δy થઈ ગયું, પરંતુ એક્ઝેક્ટ Δx ની કિંમત તને મળશે નહીં, એક્ઝેક્ટ Δy ની કિંમત તને મળશે નહીં. તને શું મળશે? સરેરાશ કિંમત મળશે. અહીંથી સુધીમાં અહીંયા પહોંચ્યા તો સરેરાશ તને ફેરફાર મળે. હા કે ના? તો આ સ્લોપ છે એ સરેરાશ છે. હા કે ના? આ શું છે? એ સરેરાશ ઢાળ છે. કે ભાઈ એક્ઝેક્ટ તમને ઢાળની કિંમત નથી આપતા, પરંતુ પેલું બિંદુ અને બીજા બિંદુ વચ્ચેનો જે કંઈ ઢાળ છે એ સરેરાશ ઢાળ તમને મળે છે. પરંતુ મારે કોઈ એક જ બિંદુ માટેનો ઢાળ જોતો હોય તો સર એક બિંદુને થોડો ઢાળ હોય,
માનો કે આ જ બિંદુનો મારે ઢાળ જોતો હોય તો સમજાય છે હું શું કહેવા માંગુ છું? માનો કે મારે આ જ બિંદુનો ઢાળ જોઈએ છે તો શું કરે? શું કરે? આપણે બીજું એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. તને એકદમ ઈઝી પડે એવી મારી ટ્રાય છે. આ બધું ભલે એમ નમ તને વ્યવહારિક એક્ઝામ્પલ તને આપું. એ વસ્તુ આપણી બાકી જ છે. ડાયરામાં કેમ જોક્સ હોય એક મૂકીને બીજા ઉપર જતા રહીએ. એટલે ડાયરો તો નથી, જસ્ટ ખાલી કહું છું. માનો કે આપણું ડિસ્ટન્સ અહીંયા 0 છે અને અહીંયા તમે જ્યારે પહોંચો ત્યારે તમારું ડિસ્ટન્સ કેટલું છે? 200 કિલોમીટર છે. આટલી મુસાફરી તમે કાપીને જાઓ છો. હું અહીંથી કેશોદથી લઈને માનો કે રાજકોટ જાઉં છું. ક્લિયર છે? ત્યાં પહોંચવા માટે મારો સમય લાગે છે 4 કલાક લાગે છે. કેટલી કલાક લાગે છે? 4 કલાક લાગે છે. તો તમે ઝડપ લખો તો આ ઝડપ તો સરેરાશ ઝડપ થશે. તમે વિચારો શા માટે? કારણ કે એક્ઝેક્ટ મારી ગાડી કઈ સરેરાશ ઝડપ કેટલી થશે? કુલ અંતરના છેદમાં કુલ કલાક 50 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? તો આ ઝડપ મારી સરેરાશ ઝડપ થાય કે મારી ગાડી 50 ની સ્પીડે જ નહીં ચાલતી હોય, ક્યારેક 100 ઉપર ચાલતી હશે, ક્યારેક 20 ઉપર ચાલતી હશે. એ તો ટ્રાફિક ઉપર ડિપેન્ડ છે. તો આ જે ઝડપ મળે એ મને કેવી ઝડપ મળે? સરેરાશ ઝડપ મળે. હવે જે હું બોલું ને ધ્યાનથી સાંભળજો. ફોર એક્ઝામ્પલ, આ પોઈન્ટ એવું છે કે જ્યાં એક્સિડન્ટ થાય છે. ગોંડલ પછીનું કોઈ એક બિંદુ એવું છે કે જ્યાં એક્સિડન્ટ થાય છે. તો શું તમે વિચારો છો એક્સિડન્ટ સમયે મારી સ્પીડ 50 ની જશે? ના, એક્સિડન્ટ સમયે મારી સ્પીડ 50 ની હશે નહીં. તો આ સ્પીડ છે એને સરેરાશ સ્પીડ તરીકે ન લખી શકું. આના માટે મારે અલગ વ્યાખ્યા આપવી પડે. તો એને હું નવું નામ આપું છું, તત્કાલીન ઝડપ નામ આપું. શું નામ આપું છું? તત્કાલીન ઝડપ. ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. અને સરેરાશ શબ્દ જેના માટે વાપરીએ છીએ એને ઇંગ્લિશમાં કહેવાય એવરેજ. ક્લિયર? હવે જે બોલું ને સાંભળી જાય. જે સમયે એક્સિડન્ટ થાય છે એ સ્પીડ મારી 50 તો હશે નહીં. તો એક્સિડન્ટ સમય કોને કહેવાય? કે એકદમ 0 ની નજીકનો સમય. 1 સેકન્ડ નો થાય એક્સિડન્ટ થતા. જો પાસે પહોંચે એને એક્સિડન્ટ નથી કહેવાતું. જ્યારે ટચ થાય છે ને એને એક્સિડન્ટ કહેવાય છે. તો 0.0000001 સેકન્ડમાં એક્સિડન્ટ થાય છે એવું તમે લખી શકો કે ના? એના કરતાં પણ નાના સમયમાં એક્સિડન્ટ થાય છે. તો જ્યારે સમય તમારો છે એકદમ 0 ની નજીક હોય, 0 નો કહેવાય, 0.0000001 સેકન્ડના ભાગમાં એક્સિડન્ટ થાય છે. પેજામાં જાય છે. તો 0 ની એકદમ નજીકનો સમય કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે જે મારી સ્પીડ મળે છે એને કહેવાય તત્કાલીન ઝડપ. ક્લિયર છે? તો અહીંયા તારે સ્પીડ લખવી હોય સરેરાશ ઝડપ તો તું શું લખી શકતા હતા? ચેન્જ ઇન ડિસ્ટન્સ ડેલ્ટા એક્સ એટલે કે x2 - x1 છેદમાં ડેલ્ટા ટી. આ સરેરાશ ઝડપનું સમીકરણ થઈ ગયું, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પરંતુ જ્યારે સમય છે એકદમ 0 ની નજીક હોય ત્યારે જે મને સ્પીડ મળે એ તત્કાલીન સ્પીડ મળે કે ના મળે? ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ મળે કે ના મળે? એ ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ છે એ બીજું કાંઈ નથી, dx બાય dt છે. સર ઈ શું વળી? અહીં તો ત્રિકોણ હતો, ત્યાં કેમ ડી થઈ ગયો? તો કે આ તમને દર્શાવવા માટેની મેથડ છે કે ભાઈ જ્યારે સમય છે એકદમ સૂક્ષ્મ હોય, સમય છે તે એકદમ સૂક્ષ્મ હોય તો એવા સંજોગોમાં તમે જે સરેરાશ ઝડપ છે એ કેમાં રૂપાંતરણ થઈ જશે? તત્કાલીન ઝડપમાં રૂપાંતરણ થઈ જશે. સમય નાનો હોય એટલે તત્કાલ થઈ ગયું ને, એ જ સમયની વાત થઈ ગઈ. સમય 0 ની એકદમ નજીક થઈ ગયો તો એ જ સમયની વાત કરીએ છીએ કે નહીં આપણે? તો એને દર્શાવાય dx બાય dt વડે. તો જ્યારે dx આવા શબ્દ લખેલા હોય ડી વાળા, dx બાય dt હોય, dy બાય dr હોય, dz બાય dw હોય, તો આ બધી વસ્તુ સમજી લેવાની. આ તત્કાલીન વાત કરીએ છીએ આપણે શું વાત કરીએ છીએ? તત્કાલીન વાત કરીએ છીએ. કોઈ એક પર્ટિક્યુલર ચોક્કસ સમય માટેની વાત કરીએ છીએ. જ્યારે ડી દેખાય ત્યારે અને ડેલ્ટા દેખાય જો ત્યારે શેની વાત કરીએ છીએ? ત્યારે આપણે સરેરાશ વાત કરીએ છીએ, આખી મુસાફરીની ટોટલ વાત કરીએ છીએ. આ બેજામાં ગયું એક્ઝામ્પલ. તત્કાલીનનો મતલબ શું થાય? સમય એકદમ સૂક્ષ્મ લઈ લેવાનો છે અથવા તો અંતર એકદમ સૂક્ષ્મ લઈ લેવાનું છે. આ તારા ભેજામાં જાય છે. હવે આ જ એક્ઝામ્પલ પરથી અહીંયા વહી આવું. આમાં કોઈ જાતનો ઇસ્યુ છે નહીં. આમાં શું થતું હતું? પેલું અને બીજું બિંદુ વચ્ચેની સરેરાશ તને જગ્યા મળતી હતી. તો અહીંયા જે ઢાળ મળે છે એ સરેરાશ સ્લોપ મળે છે. પરંતુ મારે કોઈ એક્ઝેક્ટ આ જ બિંદુ માટે જોતો હોય તો, આ જ બિંદુ માટે જોતો હોય તો હું શું કરું છું? આટલો ભાગ છે ને એને ઝૂમ કરીને બતાવું છું. શું કરું છું? સાંભળીએ. આટલો ભાગ છે ને એને હું અહીં ઝૂમ કરીને બતાવું છું. અને બધું જ મગજમાં બેસી જશે. આટલા ભાગના માઇક્રોસ્કોપમાં અહીંયા જોઈએ છીએ આપણે.
આ બિંદુએ જોઈએ કે નહીં, તો આપણે એની નજીકનું એકદમ નજીકનું બિંદુ, બાજુમાં હોય ને એવું એક બિંદુ બીજું સિલેક્ટ કરી લઈએ. આ તો માઇક્રોસ્કોપમાં જોઈએ એટલે આપણે આટલું આઘું દેખાય છે, બાકી છે એક્ઝેક્ટ એની બાજુમાં ના ખબર પડે. 0.000001 mm નું છે. ભેજામાં ગયો. આ માઇક્રોસ્કોપમાં જોયું તો આ બે બિંદુ વચ્ચેનો ઢાળ લખી નાખો તમે, તો આને શું કહેવાય? એકદમ નાનો છે એટલે dy. આને શું કહેવાય? dx. તો આનો ઢાળ શું થઈ ગયો? કોઈ પણ એક બિંદુનો ઢાળ શું થઈ ગયો? dy/dx. આ તત્કાલીન ઢાળ કહેવાય કે નહીં? અથવા તો કોઈ પણ તે જ પર્ટિક્યુલર બિંદુ માટેનો ઢાળ કહેવાય કે નહીં? તો બીજું કાંઈ છે જ નહીં. આ બધી વસ્તુ તત્કાલીન વસ્તુ સમજવી હોય, કોઈ પર્ટિક્યુલર ચોક્કસ સમય માટેની વસ્તુ સમજવી હોય, તો એના માટે કેની જરૂર પડે છે? આપણે વિકલનની જરૂર પડે છે. કેની જરૂર પડે છે? વિકલનની. તો તારા ભેજામાં ગયું વિકલન શા માટે શીખીએ છીએ? વિકલન શા માટે શીખીએ છીએ? પર્ટિક્યુલરલી કોઈ એક ચોક્કસ વસ્તુની વાત કરવા માટે આપણે વિકલન શીખવાની જરૂર પડે છે. બસ આ જ વિકલન છે. આ dy/dx છે એ જ જો પેલા આ એક એક્ઝામ્પલ લખી નાખજે તને ઇઝીલી સમજવા માટે. આ એક એક્ઝામ્પલ લખી નાખજે. ક્યાંથી? જો પેલા શું લખીશ તું? અહીંથી લખો. ચાલો, આ પેલું સ્ટેપ તારે બુકમાં લખવાનું એક્ઝામ્પલમાં. પછી બીજું સમીકરણ આ લખવાનું, આના પરથી આકૃતિ, પછી આ, પછી સરેરાશ ઝડપનું સમીકરણ. પેલા આ, પછી આ, પછી આ, પછી લખવાનું એક્સિડન્ટ સમયે જોતું હોય તો t → 0, t નજીક લઈ જવો પડે. પછી આ ચોથું સ્ટેપ. આ 4 થઈ જાય ને પછી એક્ઝામ્પલ બદલાવી નાખવાનું. પછી આ એક્ઝામ્પલ, પછી આ એક્ઝામ્પલ, આ બે, અને પછી આ ઝૂમ વાળો પાર્ટ. તત્કાલીન આ જ બિંદુ માટે જોતું હોય તો એવું લખીને, તો પછી લખી નાખજો. આપણો સરેરાશ આપણને સારાંશ શું મળ્યો? કે ભાઈ કોઈ પણ તત્કાલીન વસ્તુ જોતી હોય તો એવા સંજોગોમાં આપણે વિકલનની જરૂર પડશે. આ વસ્તુ ક્લિયર છે? ચાલો, હવે વિકલન, આ બધી વસ્તુ તમારા માટે નકામી છે. હવે સર તો હું સમજાવી, તો મારું કામ જ એ હતું કે તમને થિયરી ખબર પડી જાય કે શા માટે વિકલન શીખીએ છીએ. લોગ ને એવી વસ્તુ તો ઓલરેડી તમે બધું શીખીને આવતા હતા. બાયોનોમિયલ થિયરમ શા માટે શીખાતા? તો કે ભાઈ અમુક વર્ગવાળી કે અમુક ઘાત ના ગમતી હોય એવા સંજોગોમાં તમે યુઝ કરી શકો, એટલે આપણે બાયોનોમિયલ થિયરમ શીખાતા. રેખા શા માટે શીખાતા? તો કે રેખાનું સમીકરણ ક્યાંક ને ક્યાંક યુઝ થવાનું છે. કોઈ પણ બે બિંદુ વચ્ચે રેખા કેવી રીતે ડ્રો કરવી એના માટે આપણે શીખતા હતા. આ વસ્તુ ખબર છે? તો વિકલન શા માટે શીખીએ છીએ? તો કે ભાઈ કોઈ પણ બિંદુએ અથવા તો કોઈ પણ તત્કાલીન વસ્તુની વાત કરવા માટે આપણે વિકલન શીખવાની જરૂર પડે છે. ચાલો, હવે પહેલા તો વિકલનની સંજ્ઞા શું છે? સિમ્પલ ભાષામાં કહું ને તો dy/dx છે ને એ જ એની સંજ્ઞા છે. dy/dx છે ને એ જ એની સંજ્ઞા છે. સર અમારે ખબર પડતી નથી સંજ્ઞા વચાય કેવી રીતે, અને વંચાય કેવી રીતે? તો કે ભાઈ x ની સાપેક્ષે y નું વિકલન. શું વચાય? x ની સાપેક્ષે y નું વિકલન. તમને ખાલી એવું કે, ચાલો ફોર એક્ઝામ્પલ તમને ખાલી એવું કે t ની સાપેક્ષે વિકલન. તમને ખાલી શું કહેવા માંગે છે? t ની સાપેક્ષે વિકલન. કોનું વિકલન એ તમને કઈ કીધું નથી, ખાલી એમ કીધું t ની સાપેક્ષે વિકલન. તો તમારે શું કરવાનું? જેની સાપેક્ષે છે તો છેદમાં આવશે, એટલે dt તો છેદમાં લખી જ નાખવાનું. ઉપર ખાલી એક d લખી નાખવાનું. ઉપર ખાલી એક શું લખી નાખવાનું? d લખી નાખવાનું. તમને એમ કે x ની સાપેક્ષે વિકલન, તો શું કરવાનું? છેદમાં x તો લખવાનો, એટલે કે dx તો લખવાના જ છે વિકલન માટે. ઉપર ખાલી એક d લખી નાખવાનું. આ વસ્તુ ક્લિયર? હવે હું આને બીજું એક આખું એક્ઝામ્પલ લખીને બતાવું છું. તને એમ કે t ની સાપેક્ષે r નું વિકલન. તો મેં તમને કીધું તો કોકની સાપેક્ષે જ બીજાનું થવાનું છે વિકલન, પણ એ પેલાની જેમ જ છે. એકની સાપેક્ષે જ બીજાનું થશે. એમનો કોઈ દિવસ એકલાનું ક્યારેય થાય નહીં. તો કેની સાપેક્ષે? તો કે t ની સાપેક્ષે. ચાલો, આટલું તો ખબર પડી ગઈ. t ની સાપેક્ષે કે એટલે આટલું લખી નાખવાનું. કેનું છે? તો કે r નું. એમને લખો, કાઉન્સમાં લખો. બધી વસ્તુ એકની એક જ છે. તમને એમ કે થીટા ની સાપેક્ષે sin થીટા નું વિકલન. તમને શું કહે? થીટા ની સાપેક્ષે sin થીટા નું વિકલન. ચાલો, તો કેની સાપેક્ષે છે? થીટા ની સાપેક્ષે. એટલે d/d થીટા લખી નાખો. કેનું છે? તો કે sin થીટા નું. એમને લખો અથવા તો કાઉન્સમાં લખો, કોઈ ફરક પડશે નહીં. તો સંજ્ઞામાં ખબર પડી ગઈ. વચ્ચે શું? x ની સાપેક્ષે y નું વિકલન અથવા તો y નું x ની સાપેક્ષે વિકલન. એમ બોલો તો પણ ચાલે, તમે જે રીતે બોલો એ રીતે. ચલો, આ બધા વિકલનની બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે આપણે નિયમ શીખવાના છે. સાચું કામ જ આપણે એ છે
કે નિયમ શીખવાનો. આ વસ્તુ લખી નાખજો. ચાલો, પહેલામાં પહેલો નિયમ છે, અચળનું વિકલન 0 થાય. પહેલામાં પહેલો નિયમ છે, અચળનું વિકલન 0 થાય. ગમે તેની સાપેક્ષે વિકલન કરો, અચળ હોય એટલે એનું વિકલન શું થાય? 0. ફોર એક્ઝામ્પલ, 5 નું t ની સાપેક્ષે વિકલન, 5 નું તને t ની સાપેક્ષે વિકલન કીધું, તમે આને શું લખી શકો? d/dt, t ની સાપેક્ષે. આનો મતલબ આ થઈ ગયો 5 નું વિકલન કેટલું થશે? 0, કારણ કે 5 કેવા છે? અચળ છે. ત્યારબાદ c નું t ની સાપેક્ષે વિકલન, તમને એમ કીધું c નું t ની સાપેક્ષે વિકલન કે જ્યાં c અચળ છે, આને શું લખે? ચલો x ની સાપેક્ષે કરીએ, d/dx. કેનું છે? તો કે c નું છે. આપને તો કહી દીધું કે ભાઈ c તો અચળ છે, તો અચળનું વિકલન શું થાય? 0. આ વસ્તુ ભેજામાં જાય છે, હા કે ના? તો કોઈ પણ અચળ હોય, અચળનું વિકલન શું થાય? 0 થાય. આ પ્રેક્ટિસની વસ્તુ છે. અત્યારે ખાલી ફોર્મ્યુલા યાદ રાખો. એક વખત ક્લાસ ચાલુ થશે લાઈવ, આપણે મતલબ સામે મળીશું, ત્યારે પણ એક વખત હું પાછો વિકલન કરાવીશ. અત્યારે ખાલી બેઝિક ફોર્મ્યુલા કે ત્રીજું ચેપ્ટર ચાલુ કરીએ તો આપણને કે એમાં પ્રોબ્લેમ આવે નહીં, એટલી વસ્તુ મારે તને શીખવાડી દેવી છે. ક્લિયર? બાકી વિકલન આપણે 1-2 કલાક એટલું મસ્ત ભણશું પાછા હજી એકવાર, પરંતુ અત્યારે ત્રીજા ચેપ્ટરમાં કંઈ પ્રોબ્લેમ ન આવે એટલી વસ્તુ આપણે કરી લઈએ. ચાલો, પહેલામાં પહેલો નિયમ યાદ રહી ગયો, અચળનું વિકલન 0 થાય. આ 2 એક્ઝામ્પલ લખી નાખ્યા. ચાલો બીજું, ચલનું તેજ ચલની સાપેક્ષે વિકલન, ચલનું તેજ ચલની સાપેક્ષે વિકલન 1 થાય. ચલ એટલે શું થાય? ચલ કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુ બદલાતી હોય એને ચલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, x છે એ ચલ છે. શા માટે? તો કે x ની કિંમત 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે. જેની કિંમત બદલાતી હોય એને શું કહેવાય? ચલ કહેવાય. તો ફોર એક્ઝામ્પલ, ચલનું તેજ ચલની સાપેક્ષે, માનો કે x નું છે, x નું x ની સાપેક્ષે વિકલન, x નું x ની સાપેક્ષે વિકલન, તો કે d/dx કેનું છે? તો કે x નું જ છે. તો બે કેન્સલ થઈ ગયા, વિચારો ઉડી ગયા. ચાલો બે એમ વિચારો તો પણ હાલે ને? ખરેખર એવું નથી હોતું. y ની સાપેક્ષે વિકલન dy/dy કેટલા થશે? 1. થીટાનું થીટાની સાપેક્ષે વિકલન d/d થીટા થીટા. આ વેજામાં ગયું, કોઈ પણ ચલ હોય એનું એ જ ચલની સાપેક્ષે વિકલન કેવું થાય? 0 થાય. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. ચાલો, આ વસ્તુ ક્લિયર? સાંભળજે. જો અચળ આપેલા હોય, અથવા એમ લખીએ, જો સહગુણકમાં અચળ હોય તો અચળ બહાર આવે, બાકીનાનું વિકલન થાય. જો આ નિયમ તમને કઈ લખેલા જોવા નહીં મળે, આપણી રીતે બનાવેલા નિયમ છે, મારી જાતે બનાવેલા નિયમ છે. આવી રીતે તમને કઈ નિયમ જોવા મળશે નહીં. હું તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો, 3x નું x ની સાપેક્ષે વિકલન, સાંભળજો, 3x નું x ની સાપેક્ષે, અથવા તો ચાલો પહેલી વખત લખીએ 3x નું t ની સાપેક્ષે વિકલન લખીએ. બહુ અગત્યનો પોઈન્ટ છે, સાંભળજો. કેની સાપેક્ષે છે? t ની સાપેક્ષે. રેડી? d/dt લખી નાખ્યા. કેનું છે? તો કે 3x નું. કાઉન્સ કર્યા, પરંતુ નિયમ તો મને ડાયરેક્ટ યાદ આવ્યો કે ભાઈ સહગુણકમાં અચળ છે તો એને બહાર કાઢી લ્યો. તો 3 બરાબર નીકળી ગયા. શું થઈ ગયું? d/dt x. બોલ, આમાં તને કઈ વાંધો? ચાલો, પછી ને ગમે તે હોય એમ 5y નું y ની સાપેક્ષે વિકલન. એકબીજા નિયમ એકબીજા કમ્બાઈન થાય, તને ખબર નહીં પડે. જોજે, કેનું છે? y ની સાપેક્ષે. કેનું છે? તો કે 5y નું. તો 5 આગળ નીકળશે,
અને y નું y ની સાપેક્ષે વિકલન શું થાય? 1 થાય. આનો જવાબ આવે 5. જો ચલનું તે જ ચલની સાપેક્ષે વિકલન 1 થઈ ગયું. આ પાછું મગજમાં રહેવું જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ વસ્તુ મગજમાં રહેવી જોઈએ. એકબીજાના નિયમ એકબીજામાં મિક્સ થશે તો આ ત્રણ હજી એક ચાલો કરાવું. 6x નું x ની સાપેક્ષે વિકલન d/dx 6x 6 બરાબર નીકળી ગયા. d/dx x x નું x ની સાપેક્ષે વિકલન 1 એટલે 6 જવાબ આવશે. ઓકે ક્લિયર? તો આ મેઇન ત્રણ નિયમ છે એ પહેલા તને યાદ હોવા જોઈએ. ચલો હવે ઘાતનો નિયમ છે એ શીખવાડો. કેનો નિયમ છે? ઘાતનો નિયમ છે. ચોથો નિયમ ઘાતનો નિયમ. શું છે? ફોર એક્ઝામ્પલ આવી રીતે કોઈ છે x⁵ નું x ની સાપેક્ષે વિકલન x⁵ નું x ની સાપેક્ષે વિકલન અને લખાઈશું x ની સાપેક્ષે છે એટલે d/dx કેનું છે? તો કે x⁵ નું. જો આમાં નજર હટશે એટલે દુર્ઘટના થવાની છે. આખા લેક્ચરમાં ક્યાંય ધ્યાન ભંગ થવું જોઈએ નહીં. મગજમાં ગમે તેવા વિચારો આવવા જોઈએ નહીં. આપણી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ થોડીક વાર વોટ્સઅપ બંધ કરીને બેસી જવાનું, પછી જ લેક્ચર જોવાની જોજો. બાકી ભૈજામાં બધું નીકળી જશે અને ફિઝિક્સમાં વિકલનની જરૂર પડશે અને પડશે. ક્લિયર છે? JEE નીટ લેવલે તો ઘણી જગ્યાએ જરૂર પડશે, સ્ટેટ બોર્ડમાં પણ જરૂર પડશે. એટલે આજના લેક્ચરમાં ચાલુ લેક્ચરે રિપ્લાય આપવાનું બંધ. ચાલો શું કરશું હવે? ઘાતના નિયમનો સર તમે કહેતા હતા, શું કરશું બોલો? અમને શું ખબર શું કરવાનું, તમે કયો એમ કરીએ. તો શું કરવાનું? જે ઘાત છે ને, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. હે આ શું છે હમણાં સમજો. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. આપણે આવી રીતે યાદ રાખશું. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. x⁵ છે, 5 ઘાત છે ને, તો 5 ને લઈ લ્યો આગળ. ઘાતમાંથી એક બાદ થાય તો 5 માંથી એક બાદ થયા તો જવાબ શું આવ્યો? 5x⁴. બસ આ વિકલન થઈ ગયું. ઘાત આગળ આવી ગઈ, ઘાતમાંથી એક બાદ થઈ ગયા. સાંભળજો, y⁵ નું y ની સાપેક્ષે વિકલન y⁵ નું y ની સાપેક્ષે વિકલન શું થશે? d/dy y⁵. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થઈ, 6 માંથી એક બાદ થયા, 6y⁵. બોલો કોઈ ડાઉટ છે? ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. હવે હું ત્રીજું એવું સમીકરણ મૂકવા જાઉં છું કે જેમાં તારે જોવું પડશે વ્યવસ્થિત રીતે. x⁵ નું t ની સાપેક્ષે વિકલન. કેની સાપેક્ષે છે? t ની સાપેક્ષે. કેનું છે? x⁵ નું. સાંભળજો હવે જે બોલું તે. પેલા તો ઘાતનો નિયમ છે, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય એટલે 3 માંથી 1 ગયા, 2 વધ્યા. તમે આટલું કરીને વહી આવશો, જવાબ આવશે ખોટો. કેમ સર? તમે હમણાં તો બોલ્યા તો હવે તમે કેમ એમ કહો ખોટો આવે? ખરેખર તમે ધ્યાનથી જોયું હોય ને તો પેલા આપણે ઘાતનું વિકલન કર્યું હતું, એ પદનું વિકલન કર્યું હતું. ફરીથી બોલો, આપણે ખાલી ઘાતનું વિકલન કર્યું, એ ચલનું પાછું વિકલન કર્યું. તમે હમણાં ખાલી 3x જોયું હતું. 3x માં તમે શું કર્યું? 3 ને બહાર કાઢી લીધા, d/dx. 3 ને શું કરી લીધા? બહાર કાઢી લીધા અને x નું વિકલન કર્યું. તો x નું x ની સાપેક્ષે વિકલન શું થઈ ગયું? 1 થઈ ગયું. અહીંયા t હતો તો dx/dt તમે એમને રાખ્યું હતું. એટલે પેલા આપણે સહગુણક વાળો નિયમ લગાવ્યો, પછી એ ચલનું વિકલન તો કર્યું કે નહીં? હવે હું જે બોલું ને ધ્યાનથી સાંભળજે. અમુક જગ્યાએ નહીં કરો ને તમારું કામ થઈ જશે, અમુક જગ્યાએ કરવું પડશે. સર હવે એ અમને કેમ ખબર પડે? હવે હું એના માટે તને વસ્તુ શીખવાડું. અહીંયા તમે જે ચલનું વિકલન કરો છો એ જ ચલ અહીંયા છે કે નહીં? ચલો પેલા તમે ઘાતનું વિકલન કરી નાખ્યું. આટલી વસ્તુ શું છે? આ ઘાતનું વિકલન છે. ઘાતનો નિયમ છે કે નહીં?
ઘાત આગળ આવી, ઘાતમાંથી એક બાદ થયા, તો અહીં વધ્યું શું? x વધ્યો. હવે x નું x ની સાપેક્ષે પાછું કરવું પડે, પરંતુ અલ્ટિમેટલી એક જ આવે છે એટલે આપણે કરતા નથી. ફરીથી બોલું જોજે, આ ઘાતનો નિયમ થઈ ગયો. પછી y નું y ની સાપેક્ષે વિકલન કરવું પડે, અહીં તો એક જ આવે એટલે કરતા નથી, થઈ ગયું. એટલે હવે ધ્યાન શું રાખવાનું છે? અહીંયા અને અહીંયા બંને વસ્તુ સેમ હોવી જોઈએ, તો ન કરો તો ચાલે. અહીંયા તમે જુઓ, x ઘનનું t ની સાપેક્ષે વિકલન છે. આ બંને વસ્તુ અલગ અલગ છે. આ બંને વસ્તુ કેવી છે? અલગ અલગ છે. તો પેલા ઘાતનો નિયમ વાપરી લીધો, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. હવે x નું તમે t ની સાપેક્ષે કરો, d/dt x આમ નામ આવશે. પછી ભલે જે કઈ નિયમમાં આવતું હોય, જે કઈ ફોર્મ્યુલા હશે એ ફોર્મ્યુલા પછી મૂકશું. અત્યારે આ વસ્તુ ખબર પડી, આ ખાડો છે. આ શું છે? ખાડો છે. બુકમાં લખવાનું. જો બંને ચલ સમાન હોય તો વિકલન ના કરો તો ચાલે. જો બંને ચલ અલગ અલગ હોય તો વિકલન કરવું પડે. લખો હું જે બોલું તે. આ બંનેમાં કેવા છે? આ ટીક કરાઈ જાય. આ બેમાં આપણે સમજવા માટે શીખવાનું છે. આ બંને કેવા છે? ચલ સમાન. આવું લખજે. આ બંને કેવા છે? અલગ અલગ, એટલે વિકલન કરવું પડે. આ વસ્તુ ક્લિયર છે? આ ઘાતનો નિયમ છે. ચલો બીજો એક આના પછીનો નિયમ. ત્યારબાદ હજુ બે નિયમ છે. તો પહેલા તો e⁻x નું વિકલન કરવાનું છે. આપણે શું કરવાનું છે? e⁻x નું વિકલન. હવે e તમને ખબર છે શું છે? e બરાબર 2.7182. કિંમત યાદ છે કે નહીં? તો આનું આપણે વિકલન કરવાનું છે. કેની સાપેક્ષે કરીએ સાંભળજે. હું જો અલગ અલગ રીતે તને કરીને બતાવું છું. e⁻x નું x ની સાપેક્ષે વિકલન. આને લખાય કેવી રીતે? x ની સાપેક્ષે એટલે d/dx. કેનું છે? તો કે e⁻x નું. હવે જે બોલું ને ધ્યાનથી સાંભળજે. e⁻x નું વિકલન e⁻x જ થાય. e⁻x નું વિકલન e⁻x જ થાય. હવે તમે અહીં જુઓ, અહીંયા પણ x છે, અહીંયા પણ x છે. તો શું થશે? d/dx ફરીથી x નું કરો, એ તો 1 જ થવાનું છે. એટલે e⁻x નું એ ચલની સાપેક્ષે વિકલન 1 થાય. એટલે આ લખવું કે ના લખવું એ તમારા ઉપર ડિપેન્ડ છે. આપણે ડાયરેક્ટ ખબર પડી જાય આ બંને ચલ સેમ છે તો કરવાની જરૂર છે નહીં. જોજે હું 2-3 એક્ઝામ્પલ અલગ અલગ કરાવું છું. બહુ ડીપમાં લઈ જાઉં છું. ફિઝિક્સમાં આટલી બધી જરૂર નહીં પડે. ફિઝિક્સમાં આટલી બધી જરૂર પડશે નહીં, પરંતુ હું તને બહુ હાઈ લેવલ પર લઈ જવાની કોશિશ કરું છું. e⁻x નું t ની સાપેક્ષે વિકલન સાંભળજે. d/dt t ની સાપેક્ષે કેનું છે? તો કે e⁻x નું. તો પેલા e⁻x નું વિકલન તો e⁻x જ થાય, એનું પોતાનું વિકલન એ જ થાય. પરંતુ અહીંયા x છે, અહીંયા t છે, તો x નું વિકલન કરવું પડશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? e⁻x નું e⁻x જ થાય, પરંતુ x નું વિકલન t ની સાપેક્ષે તો કે dx/dt. x નું x ની સાપેક્ષે તો કે 1. તો કઈ કરવાની જરૂર છે નહીં. તો જો હું ધીમે ધીમે તને અઘરો તરફ લઈ જાઉં છું. e⁻2x નું x ની સાપેક્ષે વિકલન d/dx e⁻2x. સાંભળીએ. e⁻2x નું e⁻2x. હવે આનું કરશું કેનું? d/dx 2x નું કરવું પડશે, કારણ કે ઉપર 2x છે. તો 2x નો નિયમ તને ખબર છે શું છે? અચળ હોય ઈ બહાર આવે. અચળ હોય ઈ બહાર આવે, એટલે 2 બહાર આવી ગયા. અને x નું x ની સાપેક્ષે વિકલન શું થાય ભાઈ બોલ? તો કે 1 થાય. એટલે આનો જવાબ શું આવે? 2e⁻2x. ભેજામાં જાય છે બધી વસ્તુ? e⁻2x નું e⁻2x 2x નું પાછું કરું એટલે આગળના 4 નિયમ છે એ તને યાદ હશે, તો આમાં કઈ પ્રોબ્લેમ આવશે નહીં. હજી એકાદું કરીને બતાવું છું, સાંભળજે. આપણે છેક લગીને તળિયા લગીને પહોંચી જવું છે. મેથ્સ વાળા કરાવે ને એવું જ આપણે શીખવું છે. e⁻x². શું છે? e⁻x² નું અથવા x ઘન કરી નાખે. ચાલો, e⁻x ઘન નું x ની સાપેક્ષે વિકલન d/dx.
dx કેનું છે તો કે e⁻x². ચલો પહેલા તો e ની ઘાત છે, જે કઈ ઘાત છે એટલે e⁻x² ના e⁻x², એની ઉપર જે કઈ હોય એનું વિકલન એ જ થાય કે નહીં, e ની ઉપર જે કઈ હોય તે. હવે કેનું કરવું પડશે પાછું તો કે x² નું. હા કે ના, x² ના વિકલનમાં શું થશે, ઘાતનો નિયમ. x² ના વિકલનમાં શું થાય, ઘાતનો નિયમ. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય, બે માંથી એક બાદ થાય તો એક વધ્યો. હવે અહીંયા x છે, અહીંયા x છે, તો d/dx, x નું x ની સાપેક્ષે 1 થઈ ગયું, ના લખો તો ચાલે. તો આનો જવાબ શું આવ્યો 2x ex². કમ્ફર્ટેબલ છે ને, નથી ને બહુ કઈ વાંધો. સ્ટેપ લાઈનમાં ચાલ્યું જવાનું, e⁻x² નું e⁻x², પાછું x² નું કરવું પડે. એટલે એ તો આગળ શીખી ગયા હતા એ જ છે. હવે તો ધીમે 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 બધી વસ્તુ મિક્સઅપ થવા માંડી. અઘરું નથી કાંઈ, વ્યવસ્થિત ધ્યાન દઈને જો તને આવડતું જશે. અને આમાં હું છેલ્લું એક એક્ઝામ્પલ આપું તને, પછી તો એટલું બધું આપણે લાંબુ કરશું, આપણે તમે વાત જવા દો એની. e⁻x⁴ નું t ની સાપેક્ષે વિકલન. ઘણા બધાને લાઈટ થઈ ગઈ હશે. શું લાઈટ થઈ હશે કે અહીંયા ચલ અલગ અલગ છે. d/dx ફિઝિક્સમાં આ વસ્તુ નહીં આવે, ફિઝિક્સમાં આવું જ આવશે. ફિઝિક્સમાં આ વસ્તુ ચલ બદલી જશે એવું રેર કેસમાં જોવા મળશે, બાકી જોવા મળશે નહીં. પરંતુ પહેલેથી જ આપણે પ્રેક્ટિસ હોય તો પ્રોબ્લેમ આવે નહીં. બાકી આ વસ્તુ ચલ બદલી જાય એ વસ્તુ ફિઝિક્સમાં આવવાની છે નહીં. e⁻x⁴ અને વચ્ચે ખબર e ની x⁴. આ ગુજરાતીમાં આમ બોલો તમે, હું ક્યારે એમ બોલું છું e⁻x⁴. એટલે e ની ઘાત કેટલી તો કે x⁴, x⁴. સમજે છે? હું ઇંગ્લિશમાં બોલતો ઘણા શું બોલે આ સર ક્યારના, મને અત્યારે લાઈટ થઈ. મેં કીધું નહીં ખબર નહીં પડતી હોય તો e⁻x⁴. ક્લિયર? ચાલો હવે તમે જ કયો, એનું શું થશે તમે તમારી જાતે વિડીયો પોસ્ટ કરીને ટ્રાય કરો. ચાલો ઓકે, જે કંઈ તમારા આન્સર હોય એની સાથે ચેક કરજો. e⁻x⁴ નું e⁻x⁴. એની માથે કદાચ આમ પહાડ દોરેલો હોય ને તો આનું વિકલન e⁻ પહાડ જ થાય, નદી ન થઈ જાય. e⁻ સૂર્ય છે તો એનું વિકલન e⁻ સૂર્ય જ થાય. આ વસ્તુ ક્લિયર? e ની માથે ગમે તે હોય એનું વિકલન એનું એ જ થાય. હવે કેનું કરવું પડશે, અહીંયા x⁴ છે, અહીંયા dt છે, તો ફરીથી કરું x⁴ નું. તો પહેલા હવે કેનું કરશું, પેલા ઘાતનું કરશું. તો એક ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. ધ્યાનથી જુઓ, અહીંયા x છે, અહીંયા t છે. હવે મારે કરવું પડશે dx/dt. એટલે આનો જવાબ આવશે 4x⁴ e⁻x⁴ dx/dt. પરંતુ ફિઝિક્સમાં બને ત્યાં સુધી ચલ બદલશે એવું બહુ જોવા મળશે અને આવું તો આવશે જ. e⁻x³ નો e⁻x³ કે છે. હાલો આનો વિકલન શું છે મને કહેજો. e⁵ નું x ની સાપેક્ષે વિકલન. e⁵ નું x ની સાપેક્ષે વિકલન. એક જ સેકન્ડમાં આન્સર આવવો જોઈએ. ચાલો હું લખું છું, d/dx e⁵. સર તમે તો કહેતા હતા e⁵ નું e⁵. પછી 5 નું કરવું પડશે તો d/dx 5. આ તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું વિકલન શું થાય 0. e⁵ 0 તો આનું વિકલન થઈ ગયું 0. આ મેથડ પણ સાચી છે. બીજી એક વસ્તુ તને યાદ કરાવું, e એટલે શું છે 2.7182. e એટલે શું છે 2.7182. એની 5 ઘાત કરો તો કંઈક ડિજિટ જ આવે કે નહીં, એનાથી વિશેષ કંઈ આવે, અચળ વસ્તુ જ આવે કે નહીં. 2.7182 નું વિકલન 5 ઘાત કરો એટલે અચળ જ આવે કે નહીં. અને ડાયરેક્ટ અચળ હોય તો અચળનું વિકલન ડાયરેક્ટ 0 ન થાય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? e⁵ નું આ રીતે કરો તો પણ એ જ છે. ડાયરેક્ટ તને ખબર ન પડે e એટલે અચળ છે, અચળની કંઈ ઘાત હોય એ જોવાની કેવી ઘાત છે એના આધારે. ક્લિયર? તો એક e⁻x નું વિકલન હતું. ત્યારબાદ લિનિયર લોગ તમને ખબર છે ln, સાદો લોગ તમને ખબર છે એક લોગ. તો લોગ નું વિકલન શું થાય હવે d/dx log x
log x નો વિકલન શું થશે? 1/x થશે. શું થશે? 1/x. આ યાદ રાખવાનું છે. હવે સાંભળી જાય. d/dt log x. આમાં શું લખાય? પેલા log x નું 1/x, પરંતુ અહીંયા x છે, અહીંયા t છે, તો x નું પાછું કરવું પડશે કે નહીં? d/dt x. આ સમજાય છે હું શું કહું છું? એક્ઝામ્પલ થી તને વધારે સમજાશે. d/dt log t square, d/dt log t square. તો log t square નું શું થશે? 1/t square. log ની બાજુમાં જે કંઈ હોય આમ હોય d/dt log પહાડ. તો આનું વિકલન શું થાય? 1/પહાડ. પહાડ બોલે તો હિલ, માઉન્ટેન બોલું છું. પછી પહાડનું પાછું કરવું પડે d/dt અને પહાડ. આ સમજાય છે? log ની બાજુમાં ગમે તે હોય, સૂર્ય છે તો 1/સૂર્ય. log ની બાજુમાં જે કંઈ આટલું બધું મોટું પદ કેમ નથી હોતું? એ બધું જ એકના છેદમાં વહી આવે. log ની બાજુમાં જે કંઈ છે એ બધું જ ક્યાં વહી આવે? એકના છેદમાં. હવે આનું પાછું કરવું પડે તો શું કરાય? d/dt t square. એટલે આ તો ઘાતનો નિયમ આવ્યો. 1/t square. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. અહીંયા t છે, અહીંયા t છે, તો હવે વિકલન નહીં કરું. સમજી જઈશ ને તું? dt/dt થશે, પણ તો 1 થવાનું છે. આનો જવાબ શું આવશે? 2t 1/t square. અને આનું સાદુરૂપ આપવું તમે આપી શકો. પછી એકક t કેન્સલ કરવાનું, 2/t, એ બધું પછીની વાત છે. સમજાય છે? ચાલો હજી એકાદું એક્ઝામ્પલ આપું. આપણે તો જનરલી આવું જ આવશે, બંને ચલ સમાન આવશે. આવું તો રેર કેસમાં આવશે, પરંતુ આપણને ખબર હોવી જોઈએ. સમજાય કે નહીં? ચાલો એક સ્ટેપ આમાં એડ કરું. d/dx log e⁻x. log e⁻x નું શું થાય? પેલા log ની બાજુમાં જે કંઈ હોય એ બધું ક્યાં જાય? છેદમાં. log e⁻x નું 1/e⁻x. પણ એની બાજુમાં આનું છે એનું કરવું પડશે કે નહીં? તો d/dx e⁻x. e⁻x નું શું થાય? તો કે e⁻x, એટલે 1/e⁻x, અને આનું પણ e⁻x. હવે અહીંયા x છે, અહીંયા x છે, તો કરવાની જરૂર છે નહીં. આનો જવાબ શું થઈ ગયો? 2 કેન્સલ થઈ ગયા. આનો જવાબ શું થઈ ગયો? 1. એટલે આપણે આ યાદ નથી રાખવું log e⁻x નું 1 થાય. આપણે આ સ્ટેપ શીખવાના છે. સમજાય છે? આપણે સ્ટેપ શીખવાના છે. હવે સાંભળજે. d/dx log e⁻2x e⁵x. ચાલો આનું વિકલન શું થાય? પહેલા તો log છે, તો પહેલા log નું કરવું પડશે. log e⁵x જે કંઈ હોય તે બાજુમાં બધું ક્યાં આવે? નીચે. એકના છેદમાં e⁵x. હવે 5x નું પાછું કરવું પડશે કે નહીં? d/, તમે તો કહેતા હતા ને સર કે અચળ હોય એ 12 આવે. હા તો આવે જ ને. હું ક્યાં હજી આજે ના પાડું છું? d/dx x, અને x નું x ની સાપેક્ષે 1 થઈ ગયું. તો આનો જવાબ શું આવ્યો? 5/e⁵ x. આ 5 ઉપર લઈ લે. कुछ भेजे में जा रहा है तेरे. આ તો ગમે એટલા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કર્યા જ કરો, ખૂટે એમ છે જ નહીં. d/dx log e⁻x નો ઘન. ચાલો થોડુંક મોટું કરી દઉં. હવે હું એક સ્ટેપમાં બતાવું છું, સાંભળજે. log e⁻x નો ઘન. log ની બાજુમાં જે કંઈ હોય એ બધું e⁻x નો ઘન એકના છેદમાં. હવે x ના ઘનનું કરવું પડશે કે નહીં? x ના ઘનનું શું થાય? હવે ઘાતનો નિયમ, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. ઘાત આગળ આવી, ઘાતમાંથી એક બાદ થયા. પછી અહીંયા x છે, અહીંયા x છે, તો એ d/dx x કરવાની જરૂર છે નહીં. અહીંયા માનો કે t હોત તો અહીંયા dx આવત, અહીંયા t આવત, તો આટલું વિકલન થાય. સમજાય છે? હવે તો આ હતું log નું વિકલન. હવે 6/6 ત્રિકોણમિતીય વિધેયના વિકલન છે. કેના વિકલન છે? હવે ત્રિકોણમિતીય વિધેયના વિકલન છે.
ત્રિકોણમિતિ વિધેય ખબર છે, સાઇન નો વિકલન ડી બાય ડી એક્સ સાઇન એક્સ. સાઇન એક્સ ટૂંકમાં અહીંયા થીટાના બદલે એક્સ રાખીએ છીએ આપણે, અહીંયા પણ એક્સ રાખીએ છીએ, તો સાઇન એક્સ નો વિકલન થશે કોસ એક્સ. શું થશે? કોસ એક્સ. આ યાદ રાખવાનું છે, બીજું કાંઈ છે જ નહીં આમાં. તમારી પાસે ઓપ્શન છે જ નહીં 20 વખત લખ્યા સિવાય. ડી બાય ડી એક્સ કોસ એક્સ. હું જો બંને ચલ સમાન રાખું છું એટલે પાછું એક્સ નું કરવાની જરૂર નથી. કોસ એક્સ નું વિકલન શું થાય? તો કે માઇનસ સાઇન એક્સ. ઈ કેમ? અત્યારે આપણો પ્રશ્ન એ નથી ક્યાંથી આવ્યું છે, આપણે ફિઝિક્સ માટે શીખીએ છીએ. મેથ્સમાં તમને સાબિત કરીને બતાવશે, મેથેમેટિક્સ વાળા તમને બધા જ નિયમ સાબિત કરીને બતાવશે. આપણે સાબિત કરવાનો ટાઈમ આપણી પાસે છે નહીં. ડી બાય ડી એક્સ ટેન એક્સ. ટેન એક્સ નું વિકલન સેક સ્ક્વેર એક્સ. જો આ બંને વસ્તુ અલગ છે, સેક એક્સ સ્ક્વેર અને સેક સ્ક્વેર એક્સ, આ બંને વસ્તુ અલગ છે. આ મગજમાં રાખજે તારા. આ ચલનો વર્ગ છે, આ વિધેયનો વર્ગ છે. આ ચલનો વર્ગ છે, આ વિધેયનો વર્ગ છે. આને તમે આમ લખી શકો, સેક એક્સ આખાની માથે વર્ગ તમે લખી શકો. અહીં તમે ન લખી શકો. હું તને એમ કહું સાઇન થીટા સ્ક્વેર, ફોર એક્ઝામ્પલ સાઇન 3 નો વર્ગ છે, થીટા ને બદલે 3 લખી નાખ્યા, તો આનો જવાબ આવે સાઇન 9. સમજાય છે? પરંતુ સાઇન સ્ક્વેર થીટા હોય તો થીટા બરાબર 3 મૂકો તો સાઇન 3 એનો વર્ગ, જે કઈ કિંમત આવે સાઇન 3 ની, સાઇન 3 એંગલ હોય ને, સાઇન 10 હોય, 10 20 હોય, 30 હોય, એમ સાઇન 3 એનો વર્ગ. આ બંને વસ્તુ એક્ઝામ્પલ લખી નાખજે તારી બુકમાં, અને લખી નાખજે સરસ મજાનો મોટો બધો ખાડો છે, પડવાનો નથી આમાં. વિધેયનો વર્ગ છે, આ ચલનો વર્ગ છે, અને આ પોતે વિધેયનો વર્ગ છે. સાઇન છે એ વિધેય કહેવાય ને, ત્રિકોણમિતિય વિધેય, ફંક્શન. અને બાજુમાં છે એ વેરિયેબલ છે, ચલ છે, કે જેની કિંમત બદલાય છે. થીટાની કિંમત બદલાતી હોય એટલે એને ચલ કહેવાય, અને આ વિધેય પોતે ફિક્સ છે. તો આ બંને વસ્તુ લખી નાખજે. તો સેક સ્ક્વેર એક્સ છે, સેક એક્સ સ્ક્વેર નથી. આને તમે આમ લખી શકો, સેક એક્સ, અને આખાની માથે વર્ગ તમે લખી શકો, પણ આપણે આવી રીતે યાદ રાખશું. ત્યારબાદ 10 પછી કોડ આવે છે કોટેક્સ. કોટેક્સ નું વિકલન થશે માઇનસ કોસેક્સ સ્ક્વેર એક્સ. શું થશે? માઇનસ કોસેક્સ સ્ક્વેર એક્સ. સેમ આના જેવું જ છે, એક્સ નો વર્ગ નથી, કોસેક નો વર્ગ છે. ડી બાય ડી એક્સ સેક એક્સ. સેક એક્સ નું વિકલન થાય સેક એક્સ ઇન્ટુ 10x. શું થાય? સેક એક્સ ઇન્ટુ 10x. ડી બાય ડી એક્સ છેલ્લું કોણ વધ્યું? કોસેક એક્સ. કોસેક એક્સ નું થશે માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ. આ 6 સમીકરણ યાદ રાખવા ફરજિયાત છે. જનરલી સાઇન, કોટ, કોસ અને ટેન વધારે અગત્યના છે. આ બહુ રેર કેસમાં આવશે ફિઝિક્સમાં. આવડે તને ખબર હોવી જોઈએ પાછું, એવું નહીં કે નહીં કરવાના, પાકા કરવાના જ છે આપણે, પણ જનરલી આની વધારે જરૂર. સાઇન નો કોસ, કોસ નું માઇનસ સાઇન, આમ આ બે તો તને સપનામાં યાદ આવવા જોઈએ. સાઇન નું કોસ, કોસ નું માઇનસ સાઇન, સાઇન નું કોસ, કોસ નું માઇનસ સાઇન. હવે આ તને સમજાઈ ગયું છે. હવે જો હું આ જ નિયમને થોડાક અલગ રીતે બતાવું છું તો તને ખબર, તને દેખાઈ જવું જોઈએ હું શું કહેવા માંગુ છું. ડી બાય ડીટી સાઇન એક્સ. હું શું કહેવા માંગતો હશે જોજે. આ બંને વસ્તુ બદલી ગઈ. અહીંયા બંને ચલ સમાન હતા તો બાજુમાં 1 લખવાની જરૂર નથી. અહીંયા શું થશે? સાઇન એક્સ નું કોસ એક્સ. પરંતુ એક્સ નું શું થશે? તો કે dx બાય dt. ક્લિયર? ડી બાય ડીટી કોસ એક્સ. કોસ એક્સ નું શું થશે? તો કે માઇનસ સાઇન એક્સ. પરંતુ એક્સ નું પાછું શું કરવું પડશે? dx બાય dt. એ બધી વસ્તુ તમે નીચે આ બધામાં પણ લખી લેજો એટલે તારા મગજમાં રહે. હવે એક તને સિમ્પલ યાદ રાખવાની ટ્રીક આપું. જો અહીંયા c છે, અહીંયા પણ c છે, અહીંયા પણ c છે. c વાળા 3 વિધેય તારી પાસે છે, cos, cot અને cosec. cos, cot અને cosec બધાયમાં માઈનસ છે. જો આ યાદ રાખવા માટેની ટ્રીક.
સાઇન નું કોસ, કોસ નું સાઇન પણ કેવા માઇનસ, કારણ કે કોસ છે એટલે. ટેન નું સેક સ્ક્વેર એક્સ, તો કોટ નું કોસેક સ્ક્વેર એક્સ, પરંતુ કેવા માઇનસ. સેક નું સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, કોસેક નું કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, પરંતુ કેવા માઇનસ. તો 6 સમીકરણ 20 વખત લખજો, ત્યારે તારા મગજમાં રહેશે. ક્લિયર? હવે ધીમે 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 બધું કમ્બાઈન થતું જશે, તને ખબર નહીં પડે. જોજે હવે સરવાળા અને બાદબાકી માટેના નિયમો છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, ડી બાય ડીએક્સ અથવા ડી બાય ડીટી એક્સ પ્લસ વાય, બે ફંક્શન છે, બંનેનો સરવાળો કરવાનો છે, પછી એનું વિકલન કરવાનું છે. તો તમે આને એવી રીતે લખી શકો, dx બાય ડીટી વત્તા dy બાય ડીટી. પહેલાનું વિકલન વત્તા બીજાનું વિકલન. જો માઇનસ હોત અહીંયા x માઇનસ વાય હોત તો આવી રીતે થઈ જાય. સમજાયું? સરવાળાના નિયમમાં કાંઈ છે જ નહીં. પહેલાનું વિકલન કરવાનું, વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા, માઇનસ હોય તો માઇનસ, બીજાનું વિકલન કરવાનું. ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ લઈએ, ડી બાય ડીએક્સ એક્સ રેસ ટુ 5 વત્તા સાઇન એક્સ. આનું આપણે વિકલન કરવું છે. તો કાંઈ નહીં કરવાનું, પહેલાનું વિકલન કરી નાખવાનું વત્તા ડી બાય ડીએક્સ સાઇન એક્સ, આનું વિકલન કરી નાખવાનું. સમજાય છે? તો પહેલાનું વિકલન શું થશે? ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય તો 5 આગળ આવ્યા, ઘાતમાંથી એક બાદ થયા એટલે 4 થઈ ગયા. પાછા બે એક્સ એક્સ સેમ જ છે એટલે જોવાની જરૂર છે નહીં. વત્તાની નિશાની, સાઇન એક્સ નું શું થઈ ગયું? કોસ એક્સ. હમણાં તમે જોઈએ ને, એ વસ્તુ મગજમાં હોવી જોઈએ. ડી બાય ડીએક્સ ઈ રેસ ટુ એક્સ માઇનસ કોસ એક્સ, આનું વિકલન જોઈએ છે. તો ડી બાય ડીએક્સ પહેલાનું વિકલન માઇનસ ડી બાય ડીએક્સ બીજાનું વિકલન કોસ એક્સ, ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ. સમજાય છે? નિશાની માઇનસ ની માઇનસ, કોસ એક્સ નું તો કે માઇનસ સાઇન એક્સ, અને આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. સમજાય છે? આવા તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરવાની છે આપણે. ડી બાય ડીએક્સ થોડુંક ટફ કરું, ઈ રેસ ટુ 2x નો ઘન વત્તા 10x, અથવા તો ચાલો log x. ચલો એક કામ કરે, આ બે લખી નાખો, પછી એક નવું એક થોડુંક અઘરું કરી નાખીએ. કઈ છે કાંઈ નહીં, અઘરું બઘરું કઈ નથી, જસ્ટ ખાલી બોલું છું અઘરું એટલું જ છે. ડી બાય ડીએક્સ સાંભળજે, ઈ રેસ ટુ 2x નો ઘન વત્તા log sin x. ચાલો આટલું છે. અરે આવું ફિઝિક્સમાં નહીં આવે ક્યાંય, ફિઝિક્સમાં ક્યાંય આવશે નહીં, પરંતુ ખાલી મજા આવે, થોડીક વાર શીખીએ અને મજા કરીએ. પેલાનું વિકલન આપણે તો નિયમ ટૂંકમાં મગજમાં બેસાડવાની વાત છે, બાકી ફિઝિક્સમાં આટલું બધું અઘરું ક્યાંય આવશે જ નહીં. આ મેથ્સના 4 માર્કના દાખલા થઈ ગયા, પરંતુ તમને હમણાં જ આવડી જશે. આ મેથ્સના 4 માર્કના દાખલા થઈ ગયા, પરંતુ તમને 5 જ મિનિટમાં આવડી જશે. ચલો, આપણે એ કઈ નથી જોવાનું, જે કઈ બે હોય 3 હોય, આપણે ઇન્ડિવિજ્યુઅલ જે રીતે વિકલન કરતા તે રીતે કરતા જવાનું. ઈ રેસ ટુ 2x ઘનનું હમણાં કીધું હતું કે નહીં, એવી રીતે. તો પહેલા તો ઈ રેસ ટુ 2x ઘનના શું થાય? તો કે ઈ રેસ ટુ 2x નો ઘન. આમાં કોઈ ડાઉટ? હવે આની માટે તો ઘાત ઘણી બધી મોટી છે, તો એનું પાછું કરવું પડશે કે નહીં? કેનું કરશું આપણે? 2x ઘન વત્તા, સર તમે કહેતા હતા લોગની બાજુમાં પહાડ હોય તો 1 પહાડ થઈ જાય, તો લોગની બાજુમાં સાઇન છે તો 1 sin x થઈ જાય. હવે ખાલી x નથી, sin x છે, તો પાછું sin x નું કરવું પડે કે નહીં? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? લોગની બાજુમાં પહાડ તો 1 પહાડ વત્તા ઇન્ટુ પાછું પહાડનું કરવું પડે. અહીં સાઇન છે તો પાછું સાઇન નું કરવું પડશે. ઈ રેસ ટુ 2x નો ઘન
સર તમે તો કહેતા હતા કે બે હોય અચળ છે, બારોબાર આવી ગયા, આ બે બારોબાર આવી ગયા. હવે x ઘનનો કરવું પડશે, તો ઘાત આગળ આવી, ઘાતમાંથી એક બાદ થયા એટલે x ઘનના 3x² થઈ ગયા. ઘાત આગળ આવી, 3 આગળ આવી ગયા, ઘાતમાંથી એક બાદ થઈ ગયા. પાછો અહીંયા હવે ખાલી x વધ્યો, ઘાતનું પણ થઈ ગયું. એ x અને આ x હવે કરવાની જરૂર છે નહીં. sin x નું વિકલન તો કે cos x હમણાં તમને બતાવ્યું. હવે પછી sin ની બાજુમાં શું વધ્યું ખાલી, તો કે x વધ્યા. જો અહીંથી શરૂઆત કરવાની, પહેલા log નું થશે, પછી sin નું થશે, પછી x નું થશે. પરંતુ x તો એક જ છે કે નહીં, તો એમને થોડુંક અઘરું કરવું છે. આ જ દાખલો જોજે. સપોઝ કે અહીંયા sin x² હોત, સપોઝ કે અહીંયા sin x² હોત, તો સાંભળજો, તો 1/sin x² થાત કે નહીં, 1/sin x² થાત કે નહીં. પછી sin x² નું પાછું કરત, તો 1/sin x². sin ની બાજુમાં જે કંઈ છે તો cos ની બાજુમાં એ જ આવી જાય, sin x² નો cos x². પાછું x² નું કરવું પડે કે નહીં? સમજાય હું શું કહેવા માંગુ છું? આનો જવાબ શું થાય? 2 તેરી 6, 6x² e⁻²x ઘન વત્તા 1/sin x² cos x² અને x² નું શું થશે? 2x થશે. કેટલું થશે? 2x થશે. બસ પછી એને ગોઠવી દેવાનું. આ 4 માર્ક્સનો મેથ્સનો દાખલો છે. આપણે પૂછાશે નહીં, પૂછાવાનો જ નથી, પરંતુ આપણે સમજાઈ જવા જોઈએ બધા સ્ટેપની પ્રેક્ટિસ થાય વધારે, એટલે આવા અઘરા દાખલા તમને કરાવું છું. બાકી ક્યાં આટલા બધા દાખલા આવશે નહીં. હું તમને હોમવર્કમાં આપું છું, ચાલો તમે વિચારજો જોઈએ શું થશે, મને કહેજો. હું તમને જવાબ એ લખી દઉં છું અહીંયા. d/dx log 10 e⁻²x. પેજામાં જાય log 10 e⁻²x. આનો જવાબ શું આવશે એ તને કહી દઉં. 1/10 e⁻²x sec² e⁻²x, અહીંયા x² છે, ચાલો e⁻²x², 2x. આટલો જવાબ તમારે મને લઈ આવી દેવાનો છે. પહેલા log નો કરવાનો, પછી 10 નો કરવાનો, પછી e⁻²x નો કરવાનો, પછી x² નો કરવાનો. હું તમને 4-5 દાખલા આપું પ્રેક્ટિસ માટે, તને વધારે આઈડિયા આવે. પછી ના થાય તો મને કહેજે. e⁻sin x², e⁻sin 2x. ચાલો સરવાળા નિયમમાં બીજું કઈ છે નહીં, એવું એક અહીંયા છે, એવું બાજુમાં છે કે નહીં, એટલે સરવાળાના નિયમની પ્રેક્ટિસ નથી કરાવતી એટલી બધી કાંઈ. e⁻sin 2x ચલો આનો જવાબ આટલો આવશે. d/dx 10 log e⁻²x. આનો જવાબ આવશે sec² log e⁻²x 1/e⁻²x into e⁻²x. e⁻²x કેન્સલ થઈ જશે. આટલો જવાબ આવશે. કેટલો આવશે? આટલો. આ log છે. તો 3 દાખલા તમારે ઘરેથી કરવાના છે. ક્લિયર? હવે ગુણાકારનો નિયમ છે. કેનો નિયમ છે? ગુણાકારનો. ગુણાકારના નિયમમાં કેવું છે? ફોર એક્ઝામ્પલ d/dt x.y છે, એટલે કોઈ પણ બે વિધેય હશે એનો ગુણાકાર કરવાનો છે. તો આનો ગુણાકાર કેવી રીતે થાય? તો કે પેલા x એમ જ રાખી દેવાનો, y નું વિકલન કરી નાખવાનું, વત્તા નિશાની, y એમ જ રાખવાનો, x નું વિકલન કરવાનું. સર હું બોલો છો યાર, હરખાએ બોલો ને કંઈક. સિમ્પલ ભાષામાં ગીત બનાવું. પેલું એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમ જ પેલાનું વિકલન. અરે ભાઈ હજી ખબર ના પડી. x એમ નો રાખી દેવાનો, y નું વિકલન કરવાનું, વચ્ચે ગુણા કરો, વત્તા y એમ નો રાખી દેવાનું, x નું વિકલન કરવાનું.
હવે બેજામાં ગયું. આ યાદ રાખવાની ટ્રીક છે ટૂંકમાં. ચલો d/dx આપણી પાસે ઇક્વેશન છે, માનો કે sin x * e⁻x. આનો વિકલન આપણે જોઈએ છે. આ બે પદ તો ગુણાકારમાં છે કે નહીં? ચાલો નિયમ પ્રમાણે શું થાય, પેલું એમનેમ રાખી દો, sin x એમનેમ રાખી દો, બીજાનું વિકલન કરો વત્તા બીજું એમનેમ રાખી દો, પેલાનું વિકલન કરો. બસ હવે આ બે વિકલન વાળા સ્ટેપ છે એ લખવાના. sin x e⁻x ના e⁻x એમનેમ છે અને sin x નું વિકલન cos x. પછી થોડાક સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, e⁻x બેમાંથી કોમન કાઢી લ્યો તો sin x વત્તા cos x. સમજી છે? ગુણાકારનો નિયમ શું છે? પેલું એમનેમ, બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ, પેલાનું વિકલન. ક્લિયર? હજુ એકાદું એક્ઝામ્પલ કરાવું, તમને પ્રેક્ટિસમાં પણ આપું. d/dx x નો ઘન log x, x નો ઘન ઇન્ટુ log x. ચાલો પેલું એમનેમ, x ઘન એમનેમ, બીજાનું વિકલન ડાયરેક્ટ લખી નાખું, એક સ્ટેપ વધારું, ચલો વધારી દો, વત્તા બીજું એમનેમ, પેલાનું વિકલન, x ઘનનું વિકલન x ઘન, log x નું વિકલન 1/x વત્તા log x એમનેમ, x ઘનનું વિકલન, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય એટલે કે 3x². પછી અહીંયા બે xx છે, અહીંયા પણ બે xx છે એટલે કરવાની જરૂર છે નહીં. સાદુરૂપ આપવું હોય તો એકક ઉડી ગયા, ઉપર x² વધશે, x² વત્તા log x 3x². બેમાંથી x² કોમન કાઢો તો કાઢી લો, અહીંયા કાંઈ નહીં વધે, 1 વધશે, અહીંયા વધશે 3 log x. તો આઈ થિંક હવે તમારા મગજમાં ગુણાકારનો નિયમ બેસી ગયો છે. ચાલો બે પ્રેક્ટિસમાં આપું. d/dx e⁻2x ઇન્ટુ sin x². થોડુંક ધ્યાન દેજે, e⁻2x એટલે પાછું 2x નું કરવું પડશે, એ તારા મગજમાં હોવું જોઈએ. બેજામાં જે હું શું કહું છું, e⁻2x નું વિકલન કરો ત્યારે 2x નું પાછું કરવું પડશે. દે હું એક કરાવું. પેલું એમનું, બીજાનું વિકલન. આપણે બહુ ડીપમાં છે, આટલું તો કોઈ સ્કૂલમાં નહીં કરાવે. બહુ એટલે બહુ હેવી ડીપમાં વિકલન કરીએ છીએ, બાકી આટલું બધું વિકલન કોઈ કરાવતું જ નથી. એક બે સ્ટેપ કહી દે, સાઇન નો કોસ ને કોસ નો સાઇન, પૂરું થઈ ગયું વાત. વિકલન ખૂબ અઘરી વસ્તુ છે. આમ જોવા જઈએ પ્રેક્ટિસની વસ્તુ છે એકદમ ઈઝી. પ્રેક્ટિસ કરશો તો વધારે આવડશે. થોડું ઘણું કરાવવાનો મતલબ નથી, કંઈ શીખવું તો પૂરેપૂરું શીખી લેવું. પેલું એમનેમ, બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ એટલે sin x² એમનેમ, પેલાનું વિકલન d/dx e⁻2x. ક્લિયર? એટલે પેલું એમનું રાખી દો e⁻2x. આનું વિકલન કર્યું નથી કઈ આપણે, તો 2x નું પાછું ન કરતા, આનું વિકલન કરો ને ત્યારે જ 2x નું વિકલન કરવાનું. ચલો sin x², sin x² નું શું થઈ ગયું? cos x². sin x² નું શું થઈ ગયું? sin ની બાજુમાં જે કંઈ છે એ મસાલો બધો આખો લખી નાખ્યો, એ મસાલાનું પાછું કરવું પડશે ને. સમજાય છે? x² નું પાછું કરવું પડશે. આ sin x² એમનેમ રાખ્યા હતા, વિકલન નથી કર્યું, તો પાછું અહીંયા વિકલન કરવાની જરૂર નથી. અહીંયા e⁻2x ના શું થશે? e⁻2x, પરંતુ 2x નું પાછું કરવું પડશે. જો અહીંયા ખાલી x હોત ને તો હું ન કરત. સમજાય છે? ચાલો e⁻2x cos x², x² નું વિકલન, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય 2x, એક ઘાત થઈ ગઈ ને માંથી, વત્તા sin x² e⁻2x. 2x માં બે આગળ આવ્યા, કોમન નીકળી ગયા, સહગુણક અચળ છે, x નો x ની સાપેક્ષે 1 થાય એટલે ખાલી જવાબ આવશે 2. પછી આ બે માંથી તમારે કોમન કાઢવું એટલું કાઢી શકો. બે માંથી 2 છે, 2 છે, e⁻2x બેમાં છે, તો 2 e⁻2x કોમન કાઢી લ્યો. અહીં શું વધશે? ખાલી x * cos x² વત્તા
sin x સ્ક્વેર આટલું વધશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 હે ને અહીં જે બાજુમાં x છે એટલે નો કરતા ભૂલથી તો સમજાઈ ગયું શું કહેવા માંગુ છું ગુણાકારના નિયમમાં કાંઈ છે નહીં પેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ પેલાનું વિકલન તારે જે બે વસ્તુ કરવાની છે એ આ છે sin x into sec x આનું વિકલન તારે કરવાનું છે તારો જવાબ આવશે sin x sec x tan x વત્તા sec x cos x પછી આને તારે સોલ્વ કરવાના એ તને આવડે કેવી રીતે કરવાના છે એક મિનિટ પછી હું આનું થોડુંક સાદું રૂપ આપી દઉં એટલે તને ખબર પડે આનો જવાબ શું આવશે tan square x વત્તા 1 આટલો જવાબ લઈ આવવાનો છે આ ત્રિકોણમિતિ ખબર ને sec બરાબર 1 upon cos થાય એ બધી વસ્તુ આપણે શીખી ગયા છે અને 1 plus tan square x એને કહેવાય sec square x એના કરો તો કાંઈ નહીં ચાલો આટલો જવાબ તમારે લઈ આવવાનો છે ગમે તે કરો પેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ પેલાનું વિકલન sec ને 1 upon cos કયો tan ને sin upon cos કયો જે તમે કહો તે dy dx x square e raised to x આનો જવાબ આટલો લઈ આવવાનો છે ક્લિયર તો બે દાખલા ગુણાકારના નિયમમાં તમારા હોમવર્કમાં છે છેલ્લો નિયમ ભાગાકારનો નિયમ અને પછી આપણું કામ પૂરું થઈ જાય વિકલન બાબતે પૂરું થઈ જશે કેનો નિયમ છે ભાગાકારનો નિયમ ભાગાકારના નિયમમાં બીજું કાંઈ નથી માનો કે d by dt x upon y છે આ ભાગાકાર થઈ ગયો ને બે વિધેયનો તો શું કરવાનું છેદ એમનેમ રાખવાનો અંશનું વિકલન કરવાનું છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ કાંઈ ભેજામાં ગયું નહીં હવે બનાવીએ ગીત બનાવીએ આપણે લિરિક્સ લખીએ છેદ એમ જ અંશનું વિકલન છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ કઈ ખબર પડતી નથી હવે જો છેદ એમ જ y એમનેમ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન એના છેદમાં જે છેદ હતો એનો વર્ગ છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ ગોટ ઇટ ગુણાકારનો નિયમ શું હતો પેલું એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમ જ પેલાનું વિકલન ટોટલ કેટલા ગીત બનાવ્યા તને ખબર છે એક ઘાત વાળું ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ થાય સરવાળામાં પેલાનું વિકલન વત્તા બીજાનું વિકલન બાદબાકીમાં પેલાનું વિકલન માઇનસ બીજાનું વિકલન ગુણાકારમાં પેલું એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમ જ પેલાનું વિકલન ભાગાકારમાં છેદનું વિકલન છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ ક્લિયર ભૂલ ક્યાં થશે પેલા છેદનું વિકલન થઈ ન જાય તો નિશાનીમાં લોચો પડશે પેલા કેનું કરવાનું છે પેલા છેદ એમનેમ રાખી દેવાનો અંશનું વિકલન કરવાનું છે જો અહીંયા છેદનું થઈ ગયું આ સ્ટેપ પેલા બની ગયું તો નિશાની ફરક આવશે dy dx sin x e raised to x આનું વિકલન જોઈએ છેદ એમનેમ e raised to x એમનેમ અંશનું વિકલન dy dx sin x માઇનસ અંશ એમનેમ
છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ e રેસ ટુ x આખાનો વર્ગ. ક્લિયર? e રેસ ટુ x એમ જ sin x નો વિકલન cos x, sin x નો વિકલન cos x. સોરી, વિકલન ક્યાં છે? એમને રાખવાના છે ને. sin x ના sin x, e રેસ ટુ x ના e રેસ ટુ x, છેદમાં છેદનો વર્ગ. હવે જો સાંભળ, e રેસ ટુ 2x છે ને, એ બીજું કઈ નથી, e રેસ ટુ x નો માથે વર્ગ જ છે. કારણ કે કાઉન્સ છૂટો થાય ને ઘાતની ઘાતનો ગુણાકાર થાય, તો e રેસ ટુ 2x એટલે બીજું કઈ નથી, e રેસ ટુ x આખા કાઉન્સનો વર્ગ જ છે. તો e રેસ ટુ x આખા કાઉન્સનો વર્ગ કરો, અને તમે 2x લખી શકો ને. જો હું તને બીજી એક વસ્તુ શીખવાડું, d by dx શું કરો, e રેસ ટુ 2x ના e રેસ ટુ 2x, પાછું 2x નું કરવું પડે કે નહીં? પાછું 2x નું તમે શું કરો? 2 અચળ નીકળી જાય, x સાપેક્ષ 1 થઈ જાય. હવે સાંભળજો, એને બદલે હું આમ લખું, e રેસ ટુ x આખા કાઉન્સનો વર્ગ, તો શું થાય? e રેસ ટુ x આખા કાઉન્સનો વર્ગ, તો પેલા ઘાતનું વિકલન થાય, તો 2 આગળ આવી ગયા, ઘાતમાંથી 1 બાદ થયા, એટલે 2 માંથી 1 વધ્યા. હવે e રેસ ટુ x નું પાછું કરો, e રેસ ટુ x ના e રેસ ટુ x જ થાય, 2 e રેસ ટુ x e રેસ ટુ x, આ 2 વખત થઈ ગયા, આને કહેવાય e રેસ ટુ 2x. આ 2 કઈ ગયા હજી? હા, ભેજામાં જઈએ, પેલા ઘાતનું વિકલન કર્યું. ફોર એક્ઝામ્પલ આમ છે, d by dx sin સ્ક્વેર x છે, તો પેલા ઘાતનું વિકલન થશે, sin x સ્ક્વેર નથી. આ પેલા દાખલો લખી લઈ. હવે જો હું તને 2-3 વસ્તુ થોડી ક્લિયર કરી દઉં, એટલે તમારા મગજમાં ડાઉટ ન રહે, એટલે અમુકના લોચો થશે. d by dx sin સ્ક્વેર x, તો આનું વિકલન શું થાય? પેલા ઘાતનું વિકલન થાય, ઘાત આગળ આવે, 2 sin, ઘાતમાંથી 1 બાદ છે એટલે 1 વધ્યો, 2 sin x. અને હવે sin x નું થાય, શું થશે? sin x નું વિકલન શું થાય? cos x. એક આ દાખલો જો તું, અને એક આ દાખલો જો, d by dx sin x સ્ક્વેર, તો પેલા વિધેય જ છે કે નહીં? જો અહીં તમારે જોતું જવાનું, પેલા ઘાત હોય તો હંમેશા પેલા ઘાતનું કરવાનું. આનું પેલા ન થાય, હવે તો પેલા વિધેયનું જ થશે. sin x સ્ક્વેર નું શું થાય? તો કે cos x સ્ક્વેર. હવે x સ્ક્વેર નું તમે કરો, તો ઘાત આગળ આવી, ઘાતમાંથી 1 બાદ થયા એટલે 2x. સમજાય છે? આ બંને સેમ નથી હો. આ વિધેયનો વર્ગ છે, આ ચલનો વર્ગ છે. આ 2 એક્ઝામ્પલ તમારી પાસે રાખજો. બસ ભાગાકારના નિયમમાં વધારે કઈ પ્રેક્ટિસ કરવાની જરૂર છે નહીં. છેદ એમ જ અંશનો વિકલન માઇનસ અંશ એમ જ છેદનો વિકલન, છેદમાં છેદનો વર્ગ. આખા ફિઝિક્સમાં 5-6 જગ્યાએ ભાગાકારનો નિયમ આવશે, બાકી ક્યાંય આવશે નહીં. અને ઘણી બધી બુક તમે સોલ્વ કરતા હોય તો જો ક્યાંય વિકલન, તેમાં એક સાંકળનો નિયમ આપેલો છે. ઓલરેડી મેં તને શીખવાડી દીધો સાંકળનો નિયમ, તને ખબર ન પડી, તમે શીખી ગયા. જો ઇંગ્લિશમાં કહેવાય ચેઇન રૂલ, ગુજરાતીમાં કહેવાય સાંકળનો નિયમ. કેવી રીતે? તમે, હું તને એક એક્ઝામ્પલ આપું, x સ્ક્વેર નું t ની સાપેક્ષે વિકલન કરો તમે, તો શું થાય? d by dt x સ્ક્વેર. ક્લિયર? ઘાત તમે આગળ પેલા x સ્ક્વેર નું વિકલન કરો તો શું થાય? 2x. આ બંને અલગ અલગ છે તો પાછું એનું કરવું પડે કે નહીં? આ જ સાંકળનો નિયમ છે, બીજું કઈ છે નહીં. આ જ સાંકળનો નિયમ છે. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું d by dx log x સ્ક્વેર કીધું, તો આપણને ખબર છે log x સ્ક્વેર નો શું થાય? તો કે ભાઈ ખાલી 1/x સ્ક્વેર થાય. પરંતુ બાજુમાં જે ઘણું બધું મોટી વસ્તુ છે તો એનું પાછું કરવું પડે કે નહીં? d by dx x સ્ક્વેર. તો x સ્ક્વેર નું વિકલન શું થાય? તો કે 2x. અને 1/x સ્ક્વેર તો આગળ હતા જ, ઘાત આગળ આવી, ઘાતમાંથી 1 બાદ છે. આનો જવાબ આવ્યો, એક કેન્સલ થઈ ગયા. તો બસ આ જ સાંકળનો નિયમ છે, બીજું કઈ છે નહીં. ફોર એક્ઝામ્પલ d by dx થોડુંક અઘરું કરી નાખો, e રેસ ટુ log sin x. ચાલો થોડુંક અઘરું કરી નાખો. તો e ની ઉપર જે કંઈ છે એનું પહેલા કરી નાખવાનું. e રેસ ટુ log sin x નું, તો કે e રેસ ટુ log sin x.
પછી વારો આવ્યો log sin x નો, તો d by dx log sin x. સાંભળી જાઓ, આ પૂછા હે નહીં ક્યાંય, આટલું અઘરું અઘરું ક્યાંય પૂછા હે નહીં. e raised to log sin x નું e raised to log sin x. આ તો થઈ ગયું. log ની બાજુમાં જે કંઈ હોય એ બધું 1 upon થાય. ફરીથી હજી sin છે, તો sin નું શું થશે? cos થશે ને. તો આખો ફાઇનલ જવાબ શું આવ્યો? e raised to log sin x 1 upon sin x અને sin x નો cos x. સમજાય છે? બસ આ સાંકળનો નિયમ છે, છેલ્લે સુધી ચલાવ્યા જવાનું. સાંકળનો નિયમ એટલે બીજું કાંઈ છે નહીં, છેલ્લે સુધી ચલાવ્યા જવાનું. એક હોમવર્કમાં આપું છું અને આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ઘણું બધું વિકલન શીખી ગયા છે, લેક્ચર પણ ખાસો એવો મોટો થઈ ગયો છે. તમારે મને આ એકનો જવાબ દેવાનો છે ખાલી. d by dx log sin e raised to x, આટલાનો જવાબ દેવાનો છે. અને એનો આન્સર આવશે e raised to x cos e raised to x 1 upon sin e raised to x cot e raised to. આટલો જવાબ તો લઈ આવી દેવાનો છે મને. e raised to x cot e raised to x, આનું વિકલન તમારે કરીને મને આટલો જવાબ લઈ આવી દેવાનો છે. ઓકે, તો આશા રાખું છું કે વિકલનનો હવે કોઈ ડાઉટ હશે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં વિકલનની ઊંધી પ્રોસેસ ચાલુ કરશું આપણે, સંકલન. વિકલન શું હતું કે તમારે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર વસ્તુ જોતી હોય, તત્કાલીન વસ્તુ તમારે જોતી હોય, એક્સિડન્ટ થઈ એ સમયે વેગ જોતો છે, ઢાળના કોઈ પણ બિંદુ પાસે, કોઈ પણ વક્રના કોઈ પણ બિંદુ પાસે તમારે ઢાળ જોઈએ છે, પર્ટિક્યુલર તે જ વસ્તુ માટે જોતું હોય તો આપણે વિકલનની જરૂર પડે. સંકલન એના કરતાં ઊંધી પ્રોસેસ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખવાના છીએ. તો નિયમ કેટલા હતા? અચળનું વિકલન 0, ચલનું તે જ ચલની સાપેક્ષે વિકલન 1, સહગુણક અચળ હોય તો બારોબાર આવે. ત્યારબાદ ઘાતનો નિયમ, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય. ત્યારબાદ ત્રિકોણમિતીય વિધેય, sin નું cos, cos નું માઇનસ sin, tan નું sec square x, tan પછી cot નું માઇનસ cos x square x, sec નું sec x into tan x, cosec નું માઇનસ cos x x into cot x. ક્લિયર? ત્યારબાદ e raised to x નું e raised to x log x નું 1 upon x. આટલા નિયમ જોઈ ગયા. ભાગાકારનો નિયમ સરવાળા માટે, બાદબાકી માટે તમને ખબર છે. ગુણાકાર માટે પહેલું એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમ જ પહેલાનું વિકલન. ભાગાકાર માટે છેદ એમ જ અંશનું વિકલન માઇનસ અંશ એમ જ છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ. અને સાંકળનો નિયમ બીજું કાંઈ છે નહીં, છેલ્લે સુધી સ્ટેપ ચલાવ્યા જવાના. સાંકળનો નિયમ એટલો બધો ઉપયોગમાં આવતો નથી, પરંતુ આ દાખલા મેથ્સના 4 માર્ક્સ JEE લેવલના દાખલા છે, ફિઝિક્સમાં તો આવતા જ નથી, છતાં પણ આપણે શીખીએ છીએ. સમજાય છે? તો બસ આશા રાખું છું કે બધી વસ્તુ ખબર પડી ગઈ હશે. સરસ મજાનો આજે લેક્ચર હતો, તમને પણ મજા આવી હશે. તો હોપ કે તમને લોકોએ એન્જોય કર્યો હશે લેક્ચરને આજને. બસ આજે આટલું છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.